હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. આપણે કાલે રોપ વાવી લીધો તો વાગી ગયા હતા 11. અત્યારમાં પાછા આવી ગયા એ જગ્યાએ શાકભાજી વાવવા. આપણે શાકભાજી વહેલું વાવી દઈએ તો આપણે ખાવા થાય, વાડીએ માણસો આવે એને ખાવા થાય ને વહેલું ઉતરવા માંડે. હજી વરસાદને 10-12 દિનની વાર છે તો શાકભાજી ઉગીને થઈ જાય સરસ. અને દેવાંશીન પપ્પાએ નિશાન કરી દીધું છે કે આડા આવડું વાવેતર ન થાય એટલે પગ હું એ લીટો કરી દીધો છે કે આની ઉપર જ વાવવાનું. એમ વાવેતર તો મારે કરવાનું છે પણ એને નિશાન કરી દીધું છે. આપણે પહેલાં વાવી દઈ ગુવાર. આપણે ઉનાળું વાવ્યું પણ એમાં બહુ ખાધું નહીં, ત્યાં તો નીકળી ગયું. થોડોક ટાઈમ આવેલું અત્યારે વાવશો ને એ તમારે આખું ચોમાસું હાલશે. સારું. અને વાવ્યું છે જો દેશી ખાતર ભરીને અહીંયા નજીક જ વાડીને, એટલે ઉતારવા જવાનું ગારામાં ખૂંતા જવું ન પડે. હા, અહીંયા મરચીને રોપ કર્યો હતી ભેગું કીધું અહીંયા જ વાવી દઈ. હા, ગારો છે પણ રોપી દઈએ એમાં. બીજું પાછું પાણી પાવું જોઈએ. આમ તો રોપને જ પાણી પાવાનું જ છે. હા, એને પાવાનું જ છે. જો નહીંના તો માંડી શાકભાજી સોંપવા, કંઈ સોંપવાનું એટલું બધું તો હે નહીં. ગુવાર ને ભીંડો ને હે થોડું ઘર પૂરતું. પણ આપણી તબિયત બગડી ગઈ હે. 2 દિવસ નહીંના ને તાવ ને ઉધરસ ને શરદી થઈ ગઈ હતી. આજ આપણો વારો કાઢ્યો હે. વાહરા જ છે. હા, એટલે વાહરા જ છે, કારણ કે ડૉક્ટર કહેતા હતા કે બધાને આ પ્રશ્ન છે જ અત્યારે. એટલે વાહરામાં વારો તો આવે, આમાં કંઈ નક્કી ન હોય. દેવાંશ બેસી ગયો બાના ખોળામાં ને ભાઈને લાગી છે ભૂખ. એટલે ભૂખ લાગી છે તો અત્યારે તો વાગી ગયા છે 11. આજે આપણે રસોઈ બનાવવાની છે. રસ નીકળો છે, શાક રોટલી બનાવવાના બાકી છે. એટલે દેવાંશભાઈને બનાવી દીધી છે આપણે ટમેટાની ડીશ. અને એ ટમેટા આપણે સાઈલ કાઢીને દીધા છે, કારણ કે સાઈલ છે ને ટમેટાની છોકરાઓને તો હાવ પચે જ નહીં. એટલે સાઈલ કાઢી દીધા છે. દેવાંશ એમ ખામાં આખું ખાઈ જા. સાઈલ કાઢીને દીધા, સાઈલ વિનાના ખાઈ જા. દેવાંશને તો ટમેટા બહુ જ ભાવે. હે, કેવું ભાવે? કેવું આવું? અને તને થયું છે શું? હે, એને પપ્પા ભેગો સરકારી દવાખાને ગયો તો શું થયું તને? શું થયું છે ત્યાં? શું કીધું તે નસબેનને? હે, થાકી ગયો. લ્યો, થાકી ગયા ની દવા ક્યાંય હોય? અને અમારા દેવાંશને ભૂખ લાગે તો એ થાકી ગયો જ કે. એટલે એને આપણે આ ડીશ બનાવી દીધી. થાકી ગયો કીધું ને એટલે ખબર પડી ગઈ કે ભાઈ થયા છે ભૂખા. તો શું કીધું તને ડોક્ટરે? શું કીધું? હે, શું કીધું? હે, પપ્પા પછી લઈને વહી આવ્યા એમ. હું બી ખાઈ જાય છે જો. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 3 અને આપણે આવી ગયા વાડીએ. ને વાડીએ આવીને આપણે બનાવવાની છે ચા. એટલે મૂકી દીધી છે ચા. ને ચા પીને જવાનું છે હવે તલનું કામ પૂરું કરવા. આજ તો તલનું કામ પૂરું કરી જ નાખવાનું છે. એટલે આપણે એમાં ખેતી થઈ જાય ને ચોમાસું નજીક આવી ગયું છે એટલે ખેતર નવરું થઈ જાય, વાવેતર માટે પાછું તૈયાર થઈ જાય ને. જો અત્યારે નૈનાની ખેરે છે તલ, કારણ કે આપણે જે એક ઢગલો હતો પેલો એ ખેરાઈ ગયો છે અને હવે બીજા ઢગલા આગળ પડ્યા છે, ત્યાં ધીમે ધીમે જાહે. પણ આ ઢગલાનું કામ પૂરું કરી દીધું છે. કેવાક તલામાં નીકળશે એ નાનજી બાપાને પૂછવું પડે, આપને ન ખબર પડે. હે નાનજી બાપા, આમાં કેવાક નીકળશે તલ? નાનજી બાપા એમ કહે છે કે 1 બાસ્કું ભરાય તો ભરાય આમાં. એટલે બધાથી 3 બાસ્કા કદાચ ભરાય તો 5 થી 6 મણ કદાચ. નાનજી બાપા એમ કહે એટલા થાય તો થાય એમ. એ તો મેં તમને કીધું તું પહેલી વાર ખેલ લઈને પછી કઈ બહુ તલમાં એમ જ હોય. હા, પછી પાછા એટલા બધા ખરે જ નહીં, ગમે ત્યારે ખેરો. એ વાત હશે, એક ફેરામ નીકળી જાય. અને એ થોડોક વરસાદનું ને એવો ઘોરો હતો એટલે બાકી નકર તો એક ફેરામાં પૂરું જ થઈ જાય આવું. આપણે પછી મનમાં વેમ હોય કે આમાં હજી ખરશે પણ એટલા તો ખરે જ નહીં.
કારણ કે એ તલ જરીક આમ બેઠ્યો ખુલ્લી ગયો એટલે પછી એમાં દાણા લહરીને બધાય વહી આવે ભાઈ વાંધો ન આવે એટલે વાંધો ન આવે એટલે એમાં રહી ન જાય એમ એટલે જા આમાં જાજો તો ડૂસો જ છે. પછી તો ડૂસો જ ખરે એમાં બપોર પછી તો ડૂસો જ આવે હા એટલે સવારે ખીરા હોય ને તો એમાં થોડુંક ઓછો હોય ડૂસો. એમ તો તલ હે જરિયા. એમ તો તલ હોય ને એક બાસકું તો નીકળે ને. હા એક બાસકું ભરાઈ જાય વાંધો નહીં આવે. હા એટલે 2 મણ તો થઈ જ જાય એમાં. અને હવે પવન નીકળો એટલે ખેરવાની હવે કંટાળો નહીં આવે. નકર તો ગરમી હતી પવન નતો એટલો બધો રોજ હોય ને એવું. અત્યારે પવન હવે નીકળી ગયો એટલે હવે તમને કંટાળો નહીં આવે. અને આજ તો ફરજિયાત બપોર પછી જ ખેરવા પડે એમ હતા. હા સવારે ખેરો પાછા વળી એમ થઈ રહી જાય બપોર પર ખખડી ગયા હોય ને એ તો 5 કિલો નહીં. હા પણ આપણો જીવ ખેડૂનો હોય ને રે નહીં કે વરી એમાં રહી ગયા થાય બાકી કઈ રે નહીં એમાં. કઈ વાંધો નહીં થઈ ગયા કામ આઈ થાય ને તો તલનું કામ પૂરું પછી ખેતી બાકી રહે બસ પૂરું. દેવાનસિંહ પપ્પા વાહો ભાઈ તલ હરાય વાહો ભાઈ આપણે તલ હરા હે ને એ ડાયરેક્ટ ભરતા જ જાય છે એટલે ડાયરેક્ટ વહી જાય ઉકેડે જો નાખી દીધા. ખાતર થઈ જાય ને થઈ જાય ખાતર એટલે અહીંયા હરગાવાની એમ કમ્પોઝ ખાતર બની જાય અસલ સેન્દ્રિય. અને આપણે ઓમે અહીંયા ખાતર ને ઢગલો છે. હા એટલે એમાં ભેગા હળી જાય બસ દાટી દેવું એમાં એટલે અંદર હળી જાય. ટાઈમ થઈ ગયો ખાઈના 7 તલ આપણે ખાલી ખેરાણા સળા હે નહીં સારવાનું કામ તો હવે કાલ કરવું જો હે. 3 તાલપત્રીમાં આવી રીતના ઢગલા કરીને ઘરે વયા જાય. હવે સારવા વર્ગી તો એક ઢગલો ન સરાય એટલે હવે ઢાંકી દેવું ઢગલા ન કરે ને કૂતરા રાતના વીખી નાખે. કેટલા થાય એવું કાલ ખબર પડશે. આપણે તલહરા નાખ્યા છે અહીંયા ખાતર ઉપર એટલે પછી આની ઉપર નાખી દેવું ધૂળ એટલે થઈ જાય દેશી ખાતર. ને હજી એક ગાડો દેવાનસિંહ પપ્પા લઈ આવ્યા હજી ઠેલવું નથી ઠલવવાનું બાકી છે હવે ઠલવી નાખશું. દેશી ખાતર જે આપણે લીધું એની ઉખરેટી અહીંયા જ છે. તલહરાને માથે હરખા રાખીને માથે નાખી દેવું ટાઈસ. આજનો તડકો બહુ હતો એટલે આપણે ધાર્યું કામ થયું નહીં. નકર દેવાનસિંહ પપ્પાનો ને આપણો એવો ટાર્ગેટ હતો કે તલ સરાય જાય ને બાસકા ભરાઈને વાડીએ આવી જાય. પણ તોય 7 વાગ્યા લગન કામ કર્યું 5 જણાએ તોય આપણે ખરી ગયા ખાલી ને હરાઈ ગયા થોડાક ને થોડાક રહી ગયા. થોડાક રહી ગયા એટલે એક જ ગાડું રહ્યા હે ભરોટિયું. બાકી તો સાર ભરોટિયા નાખી દીધા પણ સારવાના રહી ગયા. એ તકલીફ પડી કારણ કે તાવ આવી ગયો ને એટલે થોડુંક નકર તો મૂક જ નહીં. ન કરું તમે એકલા સારી લેત એ તો તોય રહી જ જાત. તાવ આવી ગયો તોય તમે તમારી રીતે કામ કર્યું જ છે. તમારે ખાલી હારવાનું હતું ન કરે તમે કઈ ખેરા વધતું નહીં જ. હું ગોઠવતો જતો હતો ને એટલે તો કહું તમે તમારું કામ તો ચાલુ જ હતું એમ. આપણે ઘરે આવ્યા ત્યાં વાગી ગયા 8 ગંગા દોઈ. એટલે આપણે હે ને કેટલા દિવસ થયા પર્યાણ કરતી હતી કે આપણે સત્સંગમાં કાનાને પ્રસાદ ધરવો છે એટલે મહાપ્રસાદ બનાવવો છે. એટલે કીધું પેલા અત્યારે એ બનાવી નાખો હમણાં 9 વાગે તો સત્સંગ ચાલુ થાય એટલે ત્યાં ઠરી જાય આપણો પ્રસાદ. એટલે આપણે અહીંયા દૂધ મૂકી દીધું છે ગરમ. અહીંયા રવો લઈ લીધો છે અને અહીંયા લઈ લીધો છે ઘીનો કીટલો. એટલે હવે આપણે રવો શેકી લઈએ ઘીમાં. ઘી આપણે એટલું નાખ્યું હોય જોહે તો વધુ નાખશું. પેલા મિક્સ કરી લઈએ ત્યારે ખબર પડે કેટલું જોહે. ઘી ઓગળે પછી ખબર પડે જામેલું છે ને. થોડુંક તો નાખવું જ જોઈએ. રવો આપણો ફૂલ ઘીમાં શેકી તો જ હારો બને એમ. રવામાં જો જરીએ ઘીનો લોભ હોય તો પ્રસાદ હારો બને નહીં. ઘી જો આવી રીતના ઉપર આવી જાય ને એટલે પ્રસાદમાં આપણે જોવું જ ન પડે. ધીમા તાપે શેકી. કાનાનો પ્રસાદ બનીને થઈ ગયો તૈયાર.
અને હવે એમાં નાખી દઈએ આપણે કાજુ બદામ ને કિસમિસ. હવે આપણે લઈ લેવું બાઉલમાં કાનાને ધરવા માટે.